સોશિયલ મીડિયામાં જો તમે કોઈ સ્ત્રી અથવા તો યુવતી સાથે મિત્રતા કેળવો છો તો એક ફેરી ચેતી જજો, કારણ કે સિરીઝ જેવી સ્ટોરી ભાવનગરની અંદર એલસીબી પોલીસે ડિટેક્શન કર્યું છે, જેમાં બોડા ગામની અંદરનો એક કિસ્સો સામે આવ્યો છે। સૌપ્રથમ તમને જે બે વ્યક્તિ પકડાયા છે તેમના દ્રશ્યો બતાવવા માંગીશ। જો આ બે વ્યક્તિના નામ તમને જણાવું તો રમેશ અને ઘનશ્યામ નામના વ્યક્તિ છે। જો આથી 2 દિવસ પહેલાનો આ જે બનાવ છે, જેમાં મુકેશભાઈ શેતા નામનો યુવક હતો કે તેમને ફેસબુક દ્વારા એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ બંને વ્યક્તિઓ, યુવતી અને આ જે યુવક છે તે સોશિયલ મીડિયાની અંદર વાતચીત કરતા હતા, પરંતુ આ જે યુવતી છે તેમને તરકટ રચી યુવક છે તેમને મળવા માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ આ જે યુવતી છે તે યુવકને મળે છે અને બાદમાં આ જે શખ્સો છે જેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે અચાનક ત્યાં પહોંચે છે અને ત્યારબાદ આ જે યુવક છે તેમને પકડી પાડી અને ધોળથપાટ કરી અને તેમની પાસેથી રૂપિયા 2 લાખનો તોડ કર્યો હોય તે પ્રકારની હની ટ્રેપ અથવા તો આ જે અપહરણ સહિતનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો પોલીસની અંદર જે પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વિલાસ પૂનમ પટેલિયા નામનું જે ફેસબુક આઈડી છે તેમનું નામ લખવામાં આવ્યું છે, બાદમાં ભરતભાઈ, વિપુલભાઈ, રમેશભાઈ, અર્જુનભાઈ અને ઘનશ્યામભાઈ તેમજ લાલો, આ 7 શખ્સો છે કે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આ જે પોલીસ છે તેમના દ્વારા 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। જો જે યુવક હતો તેમને જે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે યુવતી છે તેમની સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં વોટ્સએપ ચેટના માધ્યમથી તેમના સાથે વાતચીત કરી હતી, પરંતુ ત્યારબાદ આ જે યુવકને ફસાવવામાં આવ્યો હતો અને બાદમાં તેમનો તોડ કરવામાં આવ્યો હતો। આ તોડ કરનાર વ્યક્તિઓ છે કે તેમના દ્વારા આ જે યુવકને પકડી અને બાદમાં તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેમની પાસે આંગણિયા મારફતે 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા। જે કિસ્સો સામે આવતા જ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે જે અન્ય શખ્સો ફરાર છે તેમની પણ ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે। આ ભાવનગર એલસીબી પોલીસે સમગ્ર જે કિસ્સો છે તેનું ડિટેક્શન કર્યું છે। જો તમે પણ કોઈ અજાણી યુવતી સાથે મિત્રતા કેળવો છો તો એક ફેરી ચેતી જજો, કારણ કે જો આ પ્રકારે કિસ્સા બની રહ્યા છે તેનો કદાચ તમે પણ ભોગ બની શકો છો। જો જે ફરિયાદી છે તેમના દ્વારા સાવચેતીના ભાગરૂપે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસ છે તેમના દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને ફિલ્મી ઢબે આ જે તોડ કરનાર વ્યક્તિઓ છે તેમનું તરકટ બહાર લાવ્યા છે અને પોલીસ છે આજે તમામ આરોપીઓને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાંથી 2 વ્યક્તિઓની હાલ ધરપકડ થઈ ચૂકી છે।